પલ્સ કંપનીના રોકાણકારોના નાણાં પરત મળવાના મેસેજ વાયરલ થતા રોકાણકારો દોડ્યા. મોટી સંખ્યામાં રોકાણકારો કંપનીની ઓફિસે પહોંચ્યા હતા. કંપનીમાં બોલાવીને રોકાણકારો પાસેથી ફોર્મ અને ચા પાણીના નામે ઉઘરાણીના આક્ષેપ, 250 રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ. કંપનીના એજન્ટોએ કહ્યું માત્ર ચા પાણીના નામે 10 રૂપિયા લેવાયા. હાલ માત્ર રોકાણકારોના સર્ટિફિકેટ અપડેટ કરવાની કામગીરી કરાઈ રહી છે. જોકે કંપનીના કોઈ સત્તાવાર અધિકારી કે કર્મચારી સ્થળ પર હાજર જોવા ન મળતા અનેક સવાલ ઉઠ્યા. પલ્સ કંપનીમાં બનાસકાંઠાના અનેક લોકોના ફસાયેલા છે નાણાં. और मैं अठवाडिये से ऑफिस कर रही है, ऑफिस चालू थी है तीजा मारे तो બધા આવે છે. હું જો મારા 40 ખાતા છે, હજી સુધી કોઈને રૂપિયો આવ્યો નથી એવું મને જોડ કરી નથી કોઈએ કે મારે ખાતામાં પૈસા આવ્યા એવું મને કોઈ કીધું નથી. 26 પેમેન્ટ અધૂરા આપતા હોય તમામ લોકોનું પેમેન્ટ આવી ગયું છે. જેનું બેંકમાં કે કોઈ બેંક એકાઉન્ટમાં કોઈ નોમમાં લોચા લાગતી હોય એવા લોકોનું પેમેન્ટ આવ્યો નથી. તો હાલમાં જે દ્રશ્યો જોઈ રહ્યા છો આપ, તેમાં સ્પષ્ટ છે કે એજન્ટ તરફથી દાવા કરવામાં આવી રહ્યા છે, પરંતુ જે લોકોએ રોકાણ કર્યું છે તેઓનું સ્પષ્ટ કહેવું છે કે એક પણ રૂપિયો ખાતામાં આવ્યો નથી. શિક્ષણ વિભાગની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં કન્યા કેળવણી, શાળા પ્રવેશોત્સવ અને ડ્રોપઆઉટ રેશિયો જેવા મહત્વના મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવી. ઉપરાંત ભારત સરકાર દ્વારા ગુજરાતના શિક્ષણના મૂલ્યાંકન અંગે પણ ચર્ચા થઈ હતી. વર્ષ 2030 સુધી નવી શિક્ષણ નીતિ અનુસાર ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને શાળા છોડી ચૂકેલા બાળકોને ફરી શિક્ષણ સાથે જોડવા માટે વિશેષ આયોજન પર ભાર મુકાયો. આ અભિયાનમાં સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની ટીમ સક્રિય ભૂમિકા ભજવશે. શાળા પ્રવેશોત્સવ પછી જે બાળકો એનરોલ થયા છે અને જે ગત વર્ષના બાળકો છે એ શિક્ષણ ચાલુ રાખે. અગાઉના કોઈ બાળકો કોઈ સામાજિક આર્થિક પરિસ્થિતિ અથવા નૈસર્ગિક આપત્તિના લીધે શાળામાંથી અત્યારે ડ્રોપઆઉટ થયા છે તો એ બાળકોના પણ વાલીઓ સાથે સંપર્ક કરી સમાજ આગેવાન અને એસએમસીની મદદ લઈને આ બાળકો પણ પુનઃ શાળામાં આવે એ માટેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવેલ.